પોલીસે વધુ એક મોટી કાર્યવાહી કરી છે। પોલીસે 50,000 રૂપિયાનું ઇનામ ધરાવતા ગુનેગારને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે। એક પરિવારના 5 સભ્યોની હત્યાનો આરોપી ગુનેગાર નદીમ લાંબા સમયથી ફરાર હતો। उत्तर प्रदेशना मेरठમાં વધુ એક એન્કાઉન્ટરમાં પોલીસે 50,000 રૂપિયાનું ઇનામ ધરાવતા ગુનેગારને મારી નાખ્યો છે। ગુનેગાર નદીમ પર એક પરિવારના 5 સભ્યોની હત્યા કરવાનો આરોપ હતો। આ એન્કાઉન્ટર મેરઠના લીસાડી ગેટ પોલીસ સ્ટેશનના સમર ગાર્ડન વિસ્તારમાં થયું હતું। વાસ્તવમાં નદીમ તેના સાવકા ભાઈ મેસન મોઇન અને પત્ની આસમા સાથે તેમની 3 પુત્રીઓની હત્યાનો મુખ્ય આરોપી હતો। નદીમ વિરુદ્ધ અન્ય રાજ્યોમાં પણ હત્યાના કેસ નોંધાયા હતા। મેરઠ પોલીસ છેલ્લા ઘણા સમયથી સતત તેની શોધ કરી રહી હતી। એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને એક બાતમીદાર તરફથી માહિતી મળી હતી કે ગુનેગાર નદીમ समर गार्डन विસ્તારમાં છે। घटनाक्रम हुआ था जिसमें कि पति पत्नी और उनके 3 बच्चों की जघन्य हत्याकांड किया गया था। इसमें वांछित अपराधी नईम, जो कि 50,000 रुपये का इनामी अपराधी भी था और काफ़ी समय से पुलिस को इसकी तलाश थी, उसका आज पुलिस कार्रवाई में गोली लगने से उसकी मृत्यु हुई है। जब गोली लगी उसे तत्काल अस्पताल ले जाया गया, जहां पर कि उसकी मृत्यु हो गई है। फिलहाल शव को कब्जे में लेकर पोस्टमार्टम के लिए भेजा गया है। और ये 50,000 रुपये का इनामी वांछित अपराधी था, जिसके ऊपर पूर्व से भी अन्य प्रदेशों में भी हत्या के आरोप थे और उन मुकदमों में ये वांछित चल रहा था। और इसके साथ ये आज पुलिस मुठभेड़ में ये कार्रवाई हुई है। जो पुलिस टीम है वो आगे कार्रवाई कर रही है और पोस्टमार्टम करवाकर इसमें नियमानुसार अग्रिम कार्रवाई की जाएगी। વાસ્તવમાં 9 જાન્યુઆરીના રોજ આરોપી નદીમે પોતાના જ પરિવારના 5 સભ્યોની હત્યા કરી અને તે ફરાર થયો હતો। મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત અનેક સ્થળોએ વારંવાર વેશ બદલી અને તે નાસ્તો ફરતો હતો। તેની સામે અનેક રાજ્યોમાં અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે। अभी तक 2 प्रदेशों की हमें जानकारी है, जिसमें कि दिल्ली और महाराष्ट्र के मुंब्रा थाने में इसमें हत्या के आरोप में ये वांछित चल रहा था। और ये अपना भेष बदलकर जगह और नाम परिवार इत्यादि बदलकर रह रहा था। और यहाँ पर भी इसने अपने सौतेले भाई के पूरे परिवार की हत्या कर दी, जिसके बाद से ये निरंतर फरार चल रहा था। इसका एक अन्य साथी भी है जो कि वांछित चल रहा है, उस पर भी 50,000 रुपये का पुरस्कार है। पुलिस टीमें लगी हैं, उनकी गिरफ्तारी में भी शीघ्र ही उसमें भी कार्रवाई की जाएगी। નોંધનીય છે કે પોલીસે નદીમને પકડવા માટે વ્યાપક ઝુંબેશ હાથ ધરી હતી। સતત તપાસ અને દરોડા પછી મેરઠ પોલીસને તેને ઘેરી લીધો હતો। આ દરમિયાન નદીમે પોલીસ સામે ગોળીબાર પણ કર્યો હતો, જેના જવાબી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કરતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। વાસ્તવમાં નદીમ વિરુદ્ધ હત્યા અને છેતરપિંડી સાથે અન્ય ઘણી ગંભીર બાબતોના કેસ પણ નોંધાયેલા છે। બ્યુરો રિપોર્ટ, GS।